નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ ચંડિકાય. આજે આપણે જાણીશું કે કઈ 3 રાશિઓ છે એ 3 રાશિઓની કિસ્મત 2026 જાન્યુઆરીમાં બદલાવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને આવા જ દિવ્ય અદ્ભુત વિડીયો નિહાળવા માટે, જોવા માટે, જાણકારી માટે અમારી આ યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આ 3 રાશિમાં સૌથી પહેલી રાશિ છે, વાત કરીએ ધન રાશિની. તો ધન રાશિવાળા જાતકોને જાન્યુઆરી 2026ની અંદર ભાગ્ય ઉદય થતો હોય તેવો મહિનો જણાવવામાં આવે છે. ગુરુ ગ્રહની શુભ દ્રષ્ટિથી અટકેલા કામ શરૂ થશે અથવા નવા કામોની શરૂઆતો પણ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન મળશે અથવા ઉચ્ચ પદવી મળે તેવી સંભાવના છે. ધંધા માટે લાભદાયી આ સમય રહેવાનો છે તથા કોઈપણ પ્રકારની વિદેશ યાત્રા અથવા નાનો મોટો પ્રવાસ પણ તમારે થઈ શકે છે. જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા તેમના માટે આ મહિનો નવો અધ્યાય શરૂ કરી શકે તેમ છે. તો બીજી રાશિની વાત કરીએ તો વૃષભ રાશિવાળા જાતકો છે, જેને 2026 જાન્યુઆરી ધનલાભ અને સંપત્તિનો મહિનો જણાય છે. શુક્રની અને શનિ મહારાજની શુભ સંયોગથી આવકમાં નવા સ્ત્રોતો ઊભા થાય છે તથા અટકેલા પૈસા, ઉધારમાં આપેલા પૈસા પાછા મળે તેવી સંભાવના છે અને જમીન મકાન સંબંધિત સારા સમાચાર પણ આવી શકે છે. તો પરિવારની અંદર સુખ અને માનસિક શાંતિ પણ વધશે તેવું જણાય છે. અને ત્રીજી રાશિ છે, ખાસ એ ત્રીજી રાશિવાળા જાતકો છે સિંહ રાશિવાળા જાતકો. તો સિંહ રાશિવાળા જાતકોને 2026માં જાન્યુઆરી મહિનામાં માન સન્માન અને પદ પ્રતિષ્ઠાનો મહિનો જણાય છે. સૂર્ય મજબૂત હોવાથી નોકરીમાં ઓળખ મળશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા, માન સન્માન, પ્રતિષ્ઠા મળી શકે તેમ છે અને લીડરશિપમાં નવા પ્રકારના અવસરો મળી શકે તેમ છે. સરકારી કાર્યોમાં પણ સફળતા મળી શકે તેમ છે. સમાજમાં માન સન્માનનો વધારો થતો જણાય છે. તો આ 3 રાશિવાળા જાતકો છે જેને જાન્યુઆરી 2026નો સમયગાળો ઉત્તમ ફળો આપનારો બનતો જણાય છે. વધારે માહિતી માટે તમે અમારો સંપર્ક કરો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ ચંડિકાય.